સવાયો સૂરજ મારો ગીયો રે અરે હા સતી જ્યારે હું રણછોડ રાયને થાળ ધરી રહ્યો હતો ત્યારે મારો થાળ જમ્યા નહીં અને મને પૂંજારી ભાઈએ સમંદર ફેંક્યો. સમંદર ની અંદર સોનાની દ્વારકા રચાવી અને મને દર્શન દીધા અને આ અમર ડાલીનું મને પુષ્પ આપ્યું છે સતી. એ આજે અમારા એ ડાલીનું પેલું એક પુષ્પ આપ્યો.
ડાલીનું પેલું મને પુષ્પ આપ્યું. અરે સ્વામિનાથ, કહેવતમાં કીધું છે ને, 1 રૂપિયા વાળા નહીં અને 1 દીકરી દીકરા વાળા નહીં. અરે હા સતી, આ અમર ડાલીનું બીજું પણ મને પુષ્પ આપ્યું છે. હે યહાં જે અમારા એ ડાલીનું બીજું મને પુષ્પ આપ્યું. હે અમારા ડાલીનું બીજું એક પુષ્પ આપ્યું. પુષ્પને પારણે પધરાવ સેવાય ને કરો નવ નવ માસ. અમારા ડાલીનું બીજું એક પુષ્પ આપ્યું. પુષ્પને પારણીએ પધરાવું સેવાય ની કરો નવ નવ માસ. અમારા ડાલીનું બીજું એક પુષ્પ આપ્યું. અરે સ્વામિનાથ, પ્રભુ આવે એની કઈ નિશાની ખરી? અરે આ સતી, એ રાખજો રે રાખજો વીરમ દેવ જવા નામ જોજો. એ તો આવીને પારણીએ સતી પોટ છે. અરે સ્વામિનાથ, આ બીજા પુષ્પનું મારું નામ શું રાખું? અરે આ સતી, હે એવા રાખજો રે રાખજો રામ દેવ જવા નામ જોજો. તો આવીને ઉકળતા દેવતાર છે. એ તો આવીને કુમકુમ પગલી જોન પાડે છે. અરે સ્વામિનાથ, દ્વારકા વાળો આવે એની નિશાની શું? અરે આ સતી, એવી તીરે આપું સૌદ જોય સાઠ જોજો. એવી ભાદરવા સુદ ચમકે રે રાતડી. અરે આ સતી, તિથિ આપી છે 1461. ભાદરવા સુદ દશમ કેરી રાતડી. પહેલા પુત્ર જે જન્મ છે એ ભાદરવા સુદ દશમ ને જે જન્મ છે સતી. અને જે બીજો પુત્ર જન્મ છે એ ભાદરવા સુદ 11 ને દિવસે આવશે સતી. તો જ્યારે પહેલા પુત્રનો જન્મ થાય ત્યારે મને સમાચાર આપજો. હું અત્યારે રાજમહેલ ની અંદર જાઉં છું. બહુ સારું. બનીને જાવું 5 દિવસના બાળ મારે લેવો યજમાન ઘરે જવા. બનીને જાવું 5 દિવસના બાળ મારે લેવો યજમાન ઘરે અવતાર. રમાતા વીનળ દેવ કહેવાય છે. બતાવું મારે વીનળ દેવના બાળ મારે લેવો યજમાન ઘરે અવતાર. બનીને જાવું 5 દિવસના બાળ મારે લેવો યજમાન ઘરે અવતાર. પિતા યજમલજી કહેવાય છે. બતાવું મારે યજમલજી નો બાળ મારે લેવો યજમલ ઘરે અવતાર. બનીને જાવું 5
જમલ ઘરે અવતાર અરે મોટા ભાઈ, તમે અત્યારે અવતાર ધારણ કરો. હું મારા લાડીલા પ્રેમીલા ભક્તને મળી હમણાં હું તમારી પાછળ આવું છું. બહુ સારું. એ હરજી હાલો ને દેવળે અને પૂજવાય રામો પીર કોડિયાના કોડ મટાડતો સાજા કરે ધણી શરીર હે ઊંડો ધરો આયતણો અને તાતણિયાનો નો આવે જો નહીં તાગ નર નારી તમને નમનું કરે નમે મોટા એવું હે આવા પાટડિયા બકરા સારે પાટિયા રજી પાટડિયા બકરા સારે રે લોલ નારાયણમાં સારે પાટિયા રજી નારાયણમાં સારે રે લોલ અરે હા સાર અત્યારે હું બપોરનું ટાણું થઈ ગયું તો સાર થોડુંક જમી લઉં અને જે આ કાંઈ મારી પાસે ગોર વધ્યો છે મારા શાળાને નાખી દઉં. અરે આ કોઈ વડલા નીચે ગોવાળ છે, ચાલ તેની પાસે જાઓ. અરે ગોવાળ, તું કોણ છો? અરે હા મહાત્મા, નાનો હતો ત્યારે બધા મને હરિયો હરિયો કહેતા હતા. અત્યારે તો મરજી વાંઢી છું. અરે હરજી ભાઠી, મને બહુ ભૂખ લાગી છે આ વગડામાં, તો મને થોડુંક ખાવાનું આવ્યું. અરે મહાત્મા, હમણાં જ હું બપોરા કરી ઊભો થયો હતો. જે મારી જોડીમાં થોડો ઘણો ગોર વધ્યો હતો એ મેં મારા શાળાને નાખી આપ્યો. અરે નહીં નહીં હરજી, તારી જોડેમાં તપાસ તો કર. અરે મહાત્મા, મારી જોડીમાં કાંઈ નથી. અરે નહીં નહીં હરજી, તપાસ તો કર. બોલો. અરે આ મહાત્મા મારી વાહે પડી ગયા છે. જો મહાત્મા, આ મારી જોડીમાં બટકું ગોર વધ્યો છે. હાલ્યો. અરે હરજી, થોડું તું પણ ખા. અરે મહાત્મા, મેં હમણાં જ ખાધું છે. આ તો તમારા ભાગનો પ્રસાદ હતો, તમે જમો. અરે નહીં નહીં હરજી, થોડું બટકું તું પણ ખા. અરે હા મહાત્મા, કહેવતમાં કીધું છે, સંતોના શબ્દમાં કીધું છે કે ભજન પૂરા થાય ને અને જ્યારે પ્રસાદ વધ્યો હોય ને તો કોઈના ભાગનો હોય. આજ તમે મારા આ વન વગડે આવ્યા છો. અત્યારે હું ભજન કરીને બેઠો હતો. જે કાંઈ વધ્યું તમારા ભાગમાંથી મારા ભાગનું વધ્યું છે તો લાવો હું જમી લઉં. અરે હરજી, હવે થોડુંક મને દૂધ પા. અરે મહાત્મા, હું દૂધ ક્યાંથી પાવ? હાથ વર્ષથી હું મારા પાટલા બકરા સારું છું. મેં દૂધનું ટીપું પણ જોયું નથી, તો હું તમને ક્યાંથી દૂધ પાવ? અરે હરજી, પેલા વડલા નીચે બકરી રહે એના જમણા આસળમાં મને દૂધ દેખાય છે. ભલે મહાત્મા. હે પાટડિયા બકરા ધોવે પટિયા રજી પાટડિયા બકરા ધોવે રે લોલ. શેર ગામ
ગમ શેર ગમ નો વેરેલો જો મહાત્મા આ થોડું દૂધ પણ તમે પીવો. અરે હરજી હવે થોડું દૂધ તું પણ પી. અરે હા હા કોઈ આત્મો ચમત્કારી હોય એવું લાગે, દેવ પુરુષ હોય એવું લાગે છે, પણ હજી કેમ આની ખાતરી થાય? તો ચાલ હજી આ મહાત્મા પાસે હું થોડુંક જૂઠું બોલી દઉં. હા મહાત્મા લાવો થોડું દૂધ હું પણ પી લઉં. અરે હરજી હવે મને થોડુંક પાણી પાઈ દે. અરે મહાત્મા આ મારી મારવાડ ધરતીમાં હાથ હાથ વરાના દુકાળ પડ્યા છે. આ મારા બકરા સરે છે ને એ તો એક ઉપર વાળો જાણતો છે. મહાત્મા હું પાણી ક્યાંથી લાવું? હાથ હાથ વરાના દુકાળ પડી રહ્યા છે. અરે નહીં નહીં હરજી સામે તળાવમાં પાણી છે. પણ એ તળાવમાં તો હું આજે મારા શાળા સારીને હમણાં હાલ્યો આવું છું. મહાત્મા અરે નહીં નહીં હરજી તપાસ તો કર. અરે હા જરૂર આ કોઈ દેવ પુરુષ આત્મા છે, પણ હવે આ દેવ પુરુષ આત્માને જવાનું હતી ભાઈ. એ પાણીડા ભરવા હાલ્યો ભાટી હરદી, પાણીડા ભરવા હાલ્યો રે લોલ. એ પાણીડા ભરી પાછો આવ્યો ભાટી હરદી, પાણીડા ભરી પાછો આવ્યો રે લોલ. જો મહાત્મા આ પાણી તમે પીવો સરોવરનું. અરે હરજી હવે થોડું તું પણ પી. ભલે મહાત્મા. અરે હરજી હવે માટે હું જાઉં છું. અરે મહારાજ અત્યાર લગન તમે મારો પીછો કરતા હતા અને હવે તમે કહો છો જાવ છું. તમે કોણ છો અને તમે ક્યાંથી આવો છો એની મને ઓળખાણ આપો. અરે હરજી હું દ્વારકેથી આવું છું અને પોકરણગઢ જઈ રહ્યો છું. અરે ઓહો આજ દ્વારકાનો નાથ આ વન વગડે મને મળવા આવ્યો. પ્રભુ જે કાંઈ ભૂલ થઈ તો ક્ષમા કરજો મારા નાથ. અરે હરજી ભક્તોને હંમેશા માફ જ હોય છે. અરે હરજી તારે જોઈએ તે માંગ ગઈ. અરે પ્રભુ મારે શું જોવી અને શું ન જોવી એ તો આપને ખબર છે, પણ આજ એવું માગી લો મારા નાથ પાસે કે કાયમ માટે અમર બની જાય. અરે પ્રભુ જ્યાં તમારો ફોટો હોય ને ના મારો ફોટો જરૂર હોવો જોઈએ, અને જ્યાં તમારા બેસના હશે ના મારા બેસના હોય એવું મને સત વચન આપો. અરે હરજી લે હું તને આ સત વચન આપું છું. જ્યાં મારો ફોટો હશે ત્યાં તારો ફોટો હશે. હે પ્રભુ અને પહેલી આરતી મારા હાથે ઉતરે એવી પણ મને સત વચન આપો. અરે હરજી આલે હું તને વચન આપું છું. પહેલી અને છેલ્લી આરતી તારા હાથે જ ઉતરશે. હા મારા નાથ, પણ પોકરણગઢ નું રજવાડું બહુ મોટું છે અને અહમ જેવા રાયકાઓને મારા નાથ રજવાડામાં ન આવવા દે. અરે એંધાણી આપો મને કઈ. અરે હરજી આ લે નિશાની તને કોઈ આવવાની ના નહીં પડે. ભલે મારા નાથ. અરે પ્રભુ તો આજ મારી ઝૂંપડીયા અહીંયા સુધી આવ્યા છો તો મારી ઝૂંપડીએ પધારો. અરે નહીં નહીં હરજી મારે બહુ મોડું થાય છે માટે મને જવા દે. નહીં પ્રભુ તો મને કેમ ખબર પડે કે આ લોકોને કેમ ખબર પડે કે પોકરણગઢ પ્રભુએ અવતાર લીધો એ પેલા અરજી ભાંઠીને મળવા ગયા હતા. નહીં પ્રભુ આવો તો આજ ને આજ. અરે નહીં હરજી અત્યારે મારે મોડું થાય છે માટે મને જવા દે. હે આવો તો યાદ ને યાદ વાલા મારી ઝૂંપડીએ